ગુડ મોર્નિંગ, જય સિયારામ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમને બધાને ખબર જ છે કે મારા ગટુને મેકઅપનો કેટલો શોખ છે. સવારમાં ઉઠતી નહોતી અને મેકઅપ જો આ મેકઅપ ફિક્સર મેં એના માટે ઓનલાઈન સ્પેશિયલ મંગાવ્યું. અને આ બધી મેકઅપ ફિક્સરની પ્રાઇમરની ને ખબર કેમ પડે ખબર? આ બધી વિડીયોમાં જોઈને શીખી અને પછી નવી ઓનલાઈન ઓર્ડર કર્યા કરી મા દીકરી બે બેઠી પછી મેં ગટુને કીધું, ગટુ ઉઠીને સીધું નાઈ લેવાય. ડાયા દીકરા હોય ને ઉઠીને નાઈ સરસ નવડાવે છે. કેમ નથી નાતો? રોવે છે. પછી તો મેં મારા ગટુને નવડાવી દીધું અને મારા ગટુએ એના ગટુને નવડાવી દીધું. બાપ રે! પછી તો ઉકાળી નાખી ગરમ ગરમ રગડા જેવી ચા અને પાટલા જેવડી ભાખરી કરીને માયરા વેણાના ઘાટ અને હાઈને ફાફડી ગાંઠિયા ને કાચી કેરી. હું કઈ નાસ્તો કરતી નથી પણ ક્યારેક ક્યારેક ઈચ્છા થાય તો કરી લઉં. અને આમ જો આ બધા પેતરા તમને ખબર તો પડી જ ગઈ છે આ બધા પેતરા શેના છે. મેં કીધું ગટુ તું ભાગશાળી છો, અમે તારા જેવડા હતા ને સ્કૂલે જવાની ના પાડતા ને તો ઘરેથી ટીંગાટોળી કરીને સ્કૂલે નાખ્યા હતા. ઘરે માવતર મારતા અને સ્કૂલે જઈને શિક્ષકો મારતા. લે મેં કઈ ખોટું કીધું હોય તો કયો, કોમેન્ટમાં જરૂરથી કહેજો કોણે કોણે એવું કર્યું છે. પછી તમારા સ્વામીએ ઘી બનાવી નાખ્યું મસ્ત મજાનું અને મારે કચરા પોતા ને વાસણ ને ફળિયા બધું કરવાનું હતું જે વાસી કામ હોય. પછી તો ગટુને મૂકી એવા સ્કૂલે અને મેં પાછળથી બધાય કામ પતાવી લીધા. સ્વામી એવા બપોરે ને પાછા ઉપડી ગયા ગામ. અરે કાંઈ કામ નતું, ઘડિયાળ ઊંધી હાલતી હતી. અને પતિદેવ તો છે ને આવા મોકા જ ગોતતા હોય. એને મોકો મળી ગયો બોલવાનો કે ઊંધા મણાની ઘડિયાળ ઊંધી જ હાલે, લ્યો બોલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, બોલો બોલો, આ બધી સમયની વાત છે. પછી તો પેટ્રોલ ભરાવીને ઘરે આવ્યા અને હારે ઈડલી પાર્સલ કરાવતા આવ્યા સાદી. પછી સ્વામી કે હવે મને ઈડલી ફ્રાય કરી દે. એટલે જો મસ્ત મજાનો ડુંગળી ને ટમેટા ને બધું વઘાર કરી બેઝિક મસાલા ને બધું નાખી અને સ્વામી માટે મેં મસ્ત મજાની ફ્રાય ઈડલી કરી દીધી હો ભાઈ. અને હા, હવે તમે બધા એમ ન કહેતા કે તમને ઈડલી ફ્રાય કરતા આવડે. હવે આવું તો આવડે ને, આમાં શું હોય બીજું ઈડલી ફ્રાય કરવામાં. હજી તો મારા સ્વામી ઈડલી ખાવા બેઠા ને ત્યાં તો આ ચક્કાભાઈનો અવાજ આવ્યો કે દીદુ. મેં કીધું પણ હું થયું કેમ રોવે હે કે મારી ચક્કી મને કાઢી મૂકો. મેં કીધું હું થયું કે પાણી ભરવા ગઈ હતી તો હું એકલી ખીચડી ખાઈ ગયો. બાપ રે! મેં કીધું ઓહો, તમે તો ઈ ચક્કાભાઈ છો જે ઓલી ચક્કાની ચક્કીની વાર્તા અમે નાનપણમાં કરતા. ઈ ચક્કાભાઈ તમે છો? તો કે હા હું ઈ જ છું. મેં કીધું તો એવા ધંધા ન કરતા હોય તો તમને તમારા ઘરવાળીને દયા નથી આવતી? તમે એકલા એને મૂકીને ખીચડી ખાઈ ગયા. હવે અહીંયા અમારા બે વણાને ડખો છો તો તમે બે વણાની ડખો લઈને એવા અમારે કેમ તમારું સમાધાન કરાવવું? ઠીક હારું, હવે ભાઈ મૂકો ને બધી માથાકૂટ જે થવાનું હતું એ થઈ ગયું. પછી તો ચકીબેનને ફોન લાવ્યા. ચકીબેનને દરવાજો ખોલ્યો માળાનો. મેં કીધું બાય ખોલ્યા ને તારો ચોકો તળકે ભડકે ભરી જાય બિસાડો.